આપણી બુદ્ધિ ગમે તે રીતે સમાધાન કરી અણહકનું ઘરમાં ગાલે છે. સહજાનંદ સ્વામીનો થઈને એક રાતી પાઈ ઘરમાં કોકની રાખવાની અનીતિ કરવાનો વિચાર કેમ આવે છે? એના કદાચ જેલ ઘોડીને મરી જવું સારું. કલંક આને લાગે. જેનો ચાંદલો છે ને, જેની કંઠી છે ને, એને વગોવણું થાય છે. એ જોવું જોઈએ. ભાગ્ય પડતું જે હોય ને, એ જે પ્રમાણે હોય ને એ યથાતથ આપી દેવું, એ ચોરી નથી, એ નીતિમત્તા છે, પ્રામાણિકતા છે. આજે તો પાર્ટનરને હુવડાવી દે એટલે વાત મૂકી દે, ગોયતો જડે નહીં. અને સગા ભાઈઓ હોય, હવે જમીનના વિભાગ થઈ ગયા હોય ને, ભાઈ અમદાવાદ કે મુંબઈ નોકરી કરતા હોય ને, એને ભાવવા આપ્યું હોય ને, નક્કી થયું હોય કે 50-50 આપણે બધું જે ઉપજ આવે લઈ લેવું. એ 5 લાખનો કપાસ થયો હોય ને કે ભાઈ 2 લાખનો થયો છે, લાખ તો લઈ જાય. પૈસો એવી વાત છે કે ભાતૃદ્રોહ કરાવે. જોજો, દુનિયામાં તમે બધું જોતા છો અને સાંભળવાની સાથે જોજો કે તમે કોઈ આમાં આવું કરતા નથી ને. જેનું જે પડતું હોય ભાગે પડતું એને આપી દે. મન બગાડ્યું તો તમને શ્રીજીમાં હેત નથી, તમને એનો મહિમા નથી, તમે એની આજ્ઞા સ્વીકારી નથી, અને આજ્ઞા સ્વીકારી નથી કોઈ દી સત્સંગના ગુણ આવે નહીં. પછી ગમે એટલા એક પગે માળા કરો ને,